વાહ હુમલ દે પરમાર કે બેહુ માડી તારા મઠ બાર હે માડી પુતાર વિના મારી ખોડિયાર ઉઠો ના ખજાને મારી ખોડિયાર મારે ખોટ નથી એ તું તો ખાનારો દેજે દેવ ખોડિયાર ખોડિયાર એ વીર મે રખિયા એ હવે કોઠીડા પલાણ જો હે મારી ખોડલ માં હાલ્યા રે મૈડા વેશવા જય ખોડિયાર જય ખોડિયાર ભાગ્યા લોઢાના કમાડમાં હે માય પેલો રે મારો રે વડાનો પરોળ્યો એ આ રેલિયાની મોજ ખોડિયાર ઈની છે સાહેબ જેને પારણાની માલપા લોઢાના દાંત દેખાડ્યા તો ઈ ખોડિયાર છું નવઘણ જેનું એમ કહેવાય છે કે જેથી મન મુજાણું 9 લાખ ઘોડાનું દળકટક લઈ જેથી દરિયાના કાંઠે ઉભો રહ્યો અને જ્યારે એના પગલા પાછા પડ્યા અને ત્યારે આઈ વરુડીના રૂપે આવી અને ઘોડાની લગામ ઝાલીને કીધું હતું કે હે નવઘણ મુજાશો બાપ મારી મુજા તો નથી પણ એક પાછા પગલા પડ્યા છો બાપ જાહલની વારે જાવું છે અને સિંધની માલપા પણ આ ઈ માર્ગની માલપા મારી દરિયો આડો આવે છે તેદી નવઘણ ને સાહેબ ઈ દરિયો આડો હતો ને અત્યારે કાળા માથાના માનવીને સાહેબ અમુક બીજા દરિયા જેવા હોય ઈ આડા મૂળી એક ની એક વાત ઈ દરિયો હતો ને આવડા માણા હોય ને અમુક નડતા હોય ઈ દરિયો આડો આવે પણ હે કદાચ મારી ખોડિયારના નામે કોઈ જીવતા હોય મારા ખોડિયારના નામે ભલામણા કોક ડગલા માંડતા હોય અને ઈ સમયે જો નવઘણના ભાલે કાળી શકલી બનીને બેઠી હોય અને ભલામણા જો દરિયાની માલપા ડોટ મુકાવી હોય અને આજ મારી ખોડિયારના નામે જો આટલો બધો મનખ્યો ભેગો કર્યો હોય અને એને જો કડવો કાંટો વાગવા દઉં ને એ તો રેલિયાનું ખોડિયાર નો કહેવાય બા રેલિયાનું ખોડિયાર નો કહેવાય બા અને સાહેબ હમણે ગયા વર્ષે તમે માંડવો કર્યો તો ખૂબની ખોડિયાર હો બા અને આપોઆપ કાળી શકલી બની અને બાપ જો આવી હોય ને માતાજીના પરસા સાહેબ પૂરા નહીં થાય આપણી જિંદગી પૂરી થઈ જાય છે પણ એને ભજતા આવડવું જોઈએ એને બોલાવતા આવડવું જોઈએ સાહેબ નાભી કમળમાંથી હાથ કરો અને ખોડિયાર આવે અને આવે નહીં ને એ તો મામડિયા માદાની ખોડિયાર નો કહેવાય માદાની ખોડિયાર નો કહેવાય હા યોગેશભાઈ હા એવા અમારે ખોડિયાર સાવન ગઢુલા
ભાવેશભાઈ 101 રૂપિયા આપી આ ખોડિયારને વધારે જાજો આપે જાઓ. એ આ મારી શિહોરી ખોડિયાર હા, મારી શિહોરી ખોડિયાર હા. અમારા શિહોર ડુંગરા વાળામાં જે મારા શિહોર ના ડુંગરા વાળા ગોદીબેન મંગાભાઈ વાઘેલા પરિવાર 500 અને 1 રૂપિયા આપી આ માતાજી ખોડિયારનો માંડવો દો જાજો આપે માતાજી જાઓ મામા બોલો મારી ચામુંડા બોલો. કાળિયા કરીને કાળંગી હાબદી એ બોલા ભલ્યા આવે મારી ચામુંડા વિલાસના વાળ પણ હગર્યું થઈને આવીને વાણના હોઢેમાં એ બોલા ભાગી નાખવાય મારી સોટીલા પંસાળની ચામુંડા અને એ મારી જોગમાં મારી સોટીલા પંસાળની મારી પાસે બેઠેલી ભૂખરા ડુંગરની માથે હોમલા બાપુ કાઠી દરબાર અને એના વ્યવહારની માતાજી જોગમાં એ ચામુંડા આવ્યા ને માતાજીને ભાવથી રમાડવા થઈ જાય બધાના બે હાથુસા ભાવથી ઠેઠ શેડા સુધી હો આમ હા એ ચામુંડિયા આવશે રે દુખડા ભાગશે રે એ ચામુંડિયા આવશે રે દુખડા ભાગશે રે એ ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાયું છે તારા મઢને કોને છે જીણા મોર અવસર આવ્યો મારે પણ સાહેબ માતાજી રોગમાયા મારી સોટેલા પંચાણની ચામુંડા રમે સાહેબ જોકે હમણાં 4-5 દિલીપ ભગત અમારા પ્રોગ્રામ ચાલુ છે પણ થાય કે એ બધા રેલિયા વાળા ગયા એવું લાગે. હમણાં ભરતભાઈ કે કારક પડે આમ એમને એમ લાગે જ પડ્યું જોઈએ ભલા મને આપણે હિન્દુના દીકરા છે થઈ જાય બધાના બે હાથ ભાવથી. અરે દિલ મારે જો રે માતાજી મારા દિલ મારે જો રે આ રેલિયાની મોજ અરે દિલ મારે જો રે સામુંડમાં મારા દિલ મારે જો રે આખોની પાપણના કાજલ મારે જોરે એ મારી માતાના પગલા જા થાય જા રે યજવાલા એ મારી માતાના મારી ચામુંડના પગલા જા થાય ત્યાં સવનું હારું હવે મારી ભીમની ચામુંડા ભલો એ આ મારી બામણિયાની ચામુંડા હા અમારે 200 અને 1 રૂપિયા આપી અને મારી વડી આજીયા કરી શક્તિના નામ ઉપર અને એમાંય મારું બામણિયા પરિવાર કદાચ માંગતો હોય અને ભલામણા 1 માંગે અને 21 નો આપું ને એ તો બામણિયાના કળમાં એક દેવકા પંચાલની ચામુંડા નો કહેવાય હારે હારે હારે
મારી હારે એ હારે હારે ક્યાં ગઈ મારી બાંભણિયાની સામુડા ક્યાં ગઈ કદાચ મારું બાંભણિયા પરિવાર મને સામુડાને પૂછવા બેહે આજ કદાચ બાંભણિયાનો થોડો બાંધીને હું સામુડા બેઠી હોય ને બા એ બાંભણિયા મને મારા બાંભણિયાનું ઓશિયાળું આહડું મને સામુડાને વાલું ન લાગે હો બા જે માર્ગ બતાવું એ માર્ગ ઉપર કદાચ મારું બાંભણિયા પરિવાર હાલ્યા જાય ને બાપ અરે દુનિયાની માઇલ પાછો ડંકો ન વગાડું ને એ તો બાંભણિયાના થડાની સામુડા દેવ ન કહેવાય થડાની સામુડા દેવ ન કહેવાય મારી ક્યાં ગઈ મારી બાંભણિયાની સામુડા સાહેબ મારું બાંભણિયાની સામુંડા બોલતી હોય બા રાજા દાદાના બાંભણિયા પરિવાર તરફથી 501 રૂપિયા આપી અને મારી સામુંડાને આઈ ખોડિયારને વધારે છે તાળીઓના ગગાથી વધારે બધાઓ વિવેકભાઈ બાંભણિયા 100 રૂપિયા આપી મારી સામુંડાને વધારે બધાઓ એમાં મારી બાંભણિયાના પાલકમાંથી મારી વાઢાળી બૂટ ઉતર્યા હોય બાપ જેને અંગ્રેજ સરકારને સાહેબ એને પાછા પગલા પાડવામાં મજબૂર કર્યા હોય જેને ઇંગ્લિશ ભાષા આવડતી હતી એને જો ગુજરાતી શીખવાડી દીધું હોય ને એ મારી અરનેજના ખેડાની વાઢાળી બૂટ હો બા ખેડાની વાઢાળી બૂટ હો બા એવા ગોપનાથ મહાદેવના પ્રમુખ ટ્રસ્ટના પ્રમુખ એવા આપણા માંડવાની માલિકા ઉપસ્થિત થયા છે તો એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ સાહેબ આપણા મહેમાન છે જાઓ જાઓ બાપુ જાઓ એવી મારી વાઘાળી બૂટ આવ્યા છે ત્યારે ભાવથી આઈ બૂટને રમાડવા છે ત્યારે એ હવે રેલ ગાડી રોકી માએ યા ગાડી રોકી હે હરણજ વાળા બૂટ માએ રેલ ગાડી રોકી જોકે આપણે 24 કલાકનો જ માંડવો છે ભુવા જાજા છે અને લિસ્ટ મોટું છે પોર મેં કીધું હતું અને વણ પાછો કહું છું કે આપણે કદાચ ભુવા બાકી રહે તો બીજો માંડવો પોર કરીશું પણ રમવાનું છે પાકું એટલે ભાવથી થઈ જાય ઉભા અને ડાકના તાલે સાહેબ મજા પહેલા છે પૈસા પછી છે મજા આવશે એટલે પૈસા થઈ જાય છે ભાવથી મારી આજ બાંભણિયાનો પાલક બેઠી હોય અને એને મારી વાઢાળી બૂટને રમાડો છે ત્યારે બે હાથ ઊંચા કરી અને હાથ હેઠા ન મેકતા થાકી જાવ ને તોય થાકી જાવ તો મેકતા તો નહીં હા મોજ એટલે ભાઈઓને કે આમ લેજો શૂટિંગ શ્રી સ્ટુડિયો વાળા લાઈવ વાળાને કે ઘનશ્યામસિંહ રાઠોડ હા ગોપનાથ મહાદેવ મંદિરના પ્રમુખ ટ્રસ્ટના પ્રમુખ 501 રૂપિયા આપી અને આઈ ખોડિયારના માંડવાને વધારશે બાપ મારી ભોળિયો નાથ એના ઉપર ચારે હાથનો સાયો રાખે હો બાપ જો હે અંગ્રેજ પાટા નાખે માડી અંગ્રેજ પાટા નાખે
ગદરુડા ધામે માડી અંગ્રેજ પાટા એ પાંચ ભુવા ને ઉભા થા એ પાંચ ભુવા એ ભુવા યોગેશભાઈ નાની ઉંમરમાં મોટું ના બાબા હા પીલ પરિવાર એ દિલીપ ભગત હે એક મારી બૂટમાં માંડવે રમવાયાવો એ આ રેલિયા આ બાલા હનુમાન રેલિયા આ બાલા હનુમાન જય શ્રી બાલા હનુમાન જય શ્રી બાલા હનુમાન એ આ મારા બહેનોની મોજ હા એ આ મારા બહેનોની મોજ હા બામણિયાની બૂટ હા એ આ બામણિયાની બૂટ હા ભેળી રમે ભેળી રમે ભેળી રમે એ ભેળી રમે 66 જોગણીઓની સાત 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 એક મારી બૂટમાં માનવ રમવાયા એ આ રેલિયાની મોજ રેલિયાની મોજ મહિલા મંડળ કૃષ્ણપુરા એ પણ આપણા માંડવાની મલપા ઉપસ્થિત થયા છે તો એમને પણ જોરદાર તાળીઓના ગળગાટથી વધાવ્યા સાહેબ જાઓ હા મોજ હા મામા ભલો મારી ભરમાણી ભલો કેજો માતાજી કેજો એવા બાબુભાઈ વાળા ગોપનાથ ના ટ્રસ્ટી 151 રૂપિયા દીધા છે તેમજ જયસુખ દાદા ઉપાધ્યાય ભાવનગર વાળા 101 રૂપિયા આપી અને મારી આઈ ખોડિયારના માંડવાને બધા જાજો આપે માતાજી બાપ જાઓ એ આ મારી કાશીના ઘાટની બ્રહ્માણી હા આ મારી કાશીના ઘાટની બ્રહ્માણી હા મારી બ્રહ્માણીના હંસલા આવ્યા રે હે મારી બ્રહ્માણીના હંસલા આવ્યા રે એવા અમારે વિષ્ણુભાઈ કાનજીભાઈ બાંભણિયા પરિવાર સુરત લાઈવ પ્રોગ્રામ જોયે છે 501 રૂપિયા આપી અને આઈ ખોડિયારમાંનો માંડવો જાજુ આપે માતાજી બાપ જાઓ
મામા ભલો મારી દડવાની દાતા રાંદલ ભલો. આ લાઈવ પ્રસારણ આપણે શ્રી સ્ટુડિયો શ્રી SD લાઈવ સ્ટુડિયો ભાદરોડ એ લાઈવ પ્રસારણ છે 24 કલાકના માંડવાની ભાઈ. હો ભાઈ જાઓ. અને RK ચેનલમાં પણ લાઈવ છે તો એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. જાઓ દલપેશને हमारी दड़वाली दाता रांदल हा, हमारी दड़वाली दाता रांदल हा. ये चपड़ी भामड़ी मरकर जाजी रे रांदल मां. ये चपड़ी नो राम नार देजो ने रांदल मां. મામા ભલો મારી રાંદલ ભલો બા. કાળા અક્ષર મારી કર્મના વિધાતા લખી જાય હવળા લેખ. હે પણ લેખની માથે જ મારી દે મારી દડવાની દાતાર. સાહેબ કોઈ માણસ આવીને તમને એમ ન કે તમારી ગાડીઓ કેટલી છે, જમીન કેટલી છે, તમારી બેંકની માલપા બેંક બેલેન્સ કેટલું છે સાહેબ, એ કોઈ ન પૂછે. એ તો આપણે આપણો દેખાવ કરવા આપણે હાથે જ કેવું પડે કે મેં જો હમણાં ઓલું લીધું, મેં જો ઓલું લીધું. પણ કોઈ સજ્જન માણસ હોય એ આવી અને એમ પૂછે કે તમારા દીકરા કેટલા, સંતાન કેટલા. પણ સાહેબ જેને 10-10, 15-15, 20-20 વર્ષના વાણા વહી ગયા હોય ને, ઈ બે માણા કદાચ કોઈ એને પૂછે કે તમારા દીકરા કેટલા, એને પેટે સંતાન ન હોય તો હસતા મુખે એમ કે અમારો ભલે દીકરા ન હોય, અમારો ઘરે ભલે સંતાન ન હોય, પણ અમારા કુટુંબના, અમારા ભાઈઓના દીકરા છે ને અમારા જ છે હો બાપ. એનું હસતું મોઢું રાખીને સાહેબ એને સારો જવાબ આપે. પણ સાહેબ હૃદયની માલપા, એક નાભી કમળની માલપા, એક મારી દડવાની દાતા રાગલ સાહેબ એને નિહાકો નાખ્યો હોય હો બા. આય મારી દડવામાં બેઠેલી, મારી વાયમાં બેઠેલી રાંદલ, અમારો હું અપરાધ, અમારો હું ગુનો. એ મારી રાંદલ તે અમારા ઘરે શેર માટીની ખોટ રાખી હો બા. ઈ દીકરીનો અવાજ, ઈ કલોઈનો અવાજ સાંભળી કદાચ મારા વાયની માઇલ પર જો ખોળો પાથરીને બેહી હોય ને જો આહુડા પાડતી હોય અને ભલામણા જો એના આહુડાનો હિસાબ લેતા પાછી પડી જાવ ને, એ તો દડવાની દાતાર આઈ રવિ રાંદલ નો કહેવાય હો બા. રાંદલ નો કહેવાય હો બા. અરે તારા કિસ્મતની માઇલ પર ન હોય. તને કદાચ ડોક્ટરે એમ કહી દીધું હોય કે આ રિપોર્ટ જોઈને તારે કદાચ સંતાન ન થાય, અને ભલામણા જો ડોક્ટરોના રિપોર્ટ અને કદાચ વિધાતાના લેખની માથે મેખ નો મારું ને, એ તો રવિ રાંદલ નો કહેવાય બા. રવિ રાંદલ નો કહેવાય બા. આહા એવા અમારા મુનાભાઈ ભગત ને બાપ તાળીથી ઉતર્યો. જહો મારી જહો. અને એ મારી રાંદલ આવી છે ત્યારે ભાવથી અમારા ગૌરાંગભાઈ નો ભાવ છે કે મજા નો આવી રાંદલમાં આવ્યા પણ. અને એ મારી રાંદલ આવી છે ત્યારે હેલી પેલું ભી પેલું મારું આંગણું રાંદલમાં. હે પગલી નો પાડનાર દેજો ને રાંદલમાં. આ કેરાળા
અમારે મુનાભાઈ ગઢુલા માલધારી સમાજ 501 રૂપિયા આપીને આ ખોડિયાર માતાજીના માંડવાને વધારે જાજુ આપે મારી ખોડિયાર બાપ જાઓ. હવે મુનાભાઈ 100 રૂપિયા મને રાવળદેવને શીખ કરાવશે, એમને પણ જોરદાર તાળીઓ કંઈક થયું જાવ. હમણાં જ માંડવાની મોજ કરી મારી મેલડીને લાવવાની છે, રજૂ કરવાની. મકવાણા રાજુભાઈ અમારે 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધારે જાજુ આપે બાપ જાઓ. હેરા હડે રમે માં હે બેડલે રમે માં મારા ખેલા રે શિકોતર રાહડે રમે માં. એ આ મારી ઊંડવીના ખેડાની શિકોતર હા, ઊંડવીના ખેડાની શિકોતર હા. અને એમાંય મારી શિકોતર આવ્યા છે ભાવથી સાહેબ, માતાજીને તાળીઓથી વધાવવા છે સાહેબ. ત્યારે એવો માંડવો માતા હાજીનો રોપિયો ઘેર જાવું ગમતું નથી. એવો માંડવો માતા હાજીનો રોપિયો ઘેર જાવું ગમતું નથી. એ તમે રોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. અહીંયા રેલિયા કૃષ્ણપરા મંડળ બધા મંડળ આવ્યા છે સાહેબ. પણ આજનો રવિવારનો દિવસ મારી રેલિયાની સરકાર પીર અને મારી રેલિયાની સરકાર ખોડિયારના નામે કરી દીધો છો બા. બધે તાળા છે સાહેબ. હા, બધું બંધ કરી અને બધું મારી ખોડિયારના નામે મૂકીને વહી આવ્યો બા. મરગેલા મરવાલા એ મરવાલા એ મરવાલા એ મરવાલા મારે વિહામા મરજી એ મરવાલા વિહામા. જહો મોડી જહો, જહો મોડી જહો.